તમને તો કૂતરા કીધા પહોંચો એને કીધું કાંઈ વાંધો નહીં, ભલે મને કૂતરો કીધો, પણ મારો જવાબ એનેથી પહોંચાડી દેજો. કૂતરા હંમેશા ચોરને જોઈને જ ભસતા હોય. સ્વયં ભાઈ વેકરિયા એ પણ નહીં. હવે એ તો અંડરગ્રાઉન્ડ છે, અરે અંડરગ્રાઉન્ડ રહેવાનો પ્રશ્ન જ ક્યાં? તમારે હામી છાતી. અને તમે જો અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં આ પ્રશ્ન છે, તો હું તમને એનો જવાબ આપું કે પાયલબેન ગોટી નહીં, સમાજના તમામ વર્ગની, તમામ જ્ઞાતિની, ગુજરાતની 6.5 કરોડની જનતામાં જે કોઈની આ બેન દીકરી છે, બધી પાયલબેન જ છે અમારા માટે. ઇસ્ત્રી કરવા વાળાથી ઇસ્ત્રી મુકાઈ ગઈ, પછી ક્યાંક ફોન આવી ગયો, ગમે એમ ગોઠણથી એક આખું બળી ગયું. હવે એને એમ થયું કે આ ફાટલું તો ઓલા ભાઈને દેવાય નહીં, તો ખરાબ લાગે. એટલે એણે શું કર્યું, બીજું પેન્ટ હતું, બે સરખા જ હતા, બીજા પેન્ટમાંથી ડગલું કાઢીને અહીંયા હાંધ્યું, અને ઓલું હાજુ હતું એને તોડ્યું. મૂળ પ્રશ્ન તો આ છે. પાયલબેન ગોટીના કેસમાં તો ભૂલ કરી 3 જણા સસ્પેન્ડ થયા, અને હજી જે થવું હોય તે થાય. એને નોકરીની ઓફર દિલીપભાઈ સંઘાણીએ આપી છે, અને આપે કે નહીં ક્યારની પછીની ઘટના છે, પણ એ ખેર એક પોલિટિકલ ઇસ્યુ બની ગયો. મૂળ વાત શું હતી? છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી છે તે ગુજરાતમાં એપી સેન્ટર ગણાઈ રહ્યું છે, કારણ કે અમરેલીમાં અત્યારે જે રાજકીય અત્યારે વિવાદ છે તે અમરેલીમાં થઈ રહ્યો છે. જે પાયલ ગોટીની ધરપકડ થઈ હતી, લેટર કાંડ થયો હતો, અને ત્યારબાદ તમામ વિવાદ છે તે રાજકીય વિવાદ બની ગયો. અને હાલ તો જે ભાજપ કોંગ્રેસ તમામ લોકો છે તે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં, વિપક્ષ દ્વારા ધરણા કરવામાં આવ્યા, અને જે 3 ઓફિસર છે, પોલીસ ઓફિસર, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો, છેલ્લા કેટલાક દિવસથી અમરેલી છે તે અત્યારે એપી સેન્ટર છે દરેક ચર્ચાઓનું, દરેક મુદ્દાઓનું, દરેક રાજકીય બાબતોનું. તો સર, શું કહેશો, જે પોલીસની છે પણ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું કહેશો સર આને? જો એપી સેન્ટર તો થોડુંક બદલાણું છે, એટલે એના વમળો ત્યાં ભૂકંપમાં પણ એવું થતું હોય, જ્યાં એપી સેન્ટર હોય ને એની અસર આજુબાજુમાં થાય. અત્યારે સુરતમાં મોરચો મંડાણો છે, અને આપણે જ્યારે અત્યારે ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે પ્રભાત દુધાત અને પરેશ ધાનાણી એ બંને સરદાર પટેલની પ્રતિમા વરાછા રોડ સુરત, એમાં પ્રતિમાને પુષ્પાંજલિ કરવા જતા હતા, એ સમયે એની ધરપકડ કરી લેવામાં આવી છે. પહેલી વાત તો એ બ્રેકિંગ ન્યૂઝ. ખેર, કોંગ્રેસ આ મુદ્દાને કોઈ કાળે ઠરવા દેવા માંગતા નથી. ભારતીય જનતા પાર્ટી અને અત્યારનું વહીવટી તંત્ર એ ઈચ્છે છે કે ગાંઠો છટકે, પણ છટકે એમ લાગતું નથી. ગઈકાલે ત્યાંના જે ડીસીપી છે રાધર, એણે 3 કોન્સ્ટેબલને ક્રાઇમ બ્રાન્ચના, એક મહિલા સહિત, મહિલામાં છે હિનાબેન મેવાડા, અને 2 કોન્સ્ટેબલ જે છે કિશનભાઈ આસોદરિયા અને વરજાંગ મુળિયાસિયા. હવે આને એમ કહે છે એ લોકો કે ભાઈ એસપીએ એમ કે આ બહુ કડક કાર્યવાહી કરી. કડક બડક કાંઈ કાર્યવાહી કરી નથી. એક જે ઇસ્ત્રી કરાવીએ આપણે, જે લોન્ડ્રી ઇસ્ત્રી કરાવવા, એક ભાઈ 2 પેન્ટ આપી ગયો કે આ ઇસ્ત્રી કરી નાખો. ઓલા ભાઈ ઇસ્ત્રી કરવા વાળાથી ઇસ્ત્રી મુકાઈ ગઈ, પછી ક્યાંક ફોન આવી ગયો, ગમે એમ ગોઠણથી એક આખું બળી ગયું. હવે એને એમ થયું કે આ ફાટલું તો ઓલા ભાઈને દેવાય નહીં, તો ખરાબ લાગે. એટલે એણે શું કર્યું, બીજું પેન્ટ હતું, બે સરખા જ હતા, બીજા પેન્ટમાંથી ડગલું કાઢીને અહીંયા હાંધ્યું, અને ઓલું હાજુ હતું એને તોડ્યું. આ જે એસપીએ અમરેલીમાં જે કામ કર્યું ને આના જેવું કર્યું, 2 બગાડ્યા. પેલી વાત તો એ કેટલું ઉલ્લુ બનાવે છે સમાજને આ બધા લોકો. ભાઈ, તમે એસપીએ અત્યારે 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા, એનું એક પહેલું પ્રાથમિક દ્રષ્ટિએ વાત એટલી તો હકીકત છે કે તમે જ ખોટું કરી માની લીધું, નહીં તો સસ્પેન્ડ કરવાનો પ્રશ્ન આવે જ નહીં. આ કન્ફર્મ છે. હવે એસઆઈટી તો સરકારે નિમી છે, એનો તો રિપોર્ટ આવ્યો નથી, એની તપાસ નથી થઈ. એસઆઈટીની તપાસને રિપોર્ટ આવ્યા પહેલા તમને એમ લાગે કે આ ખોટું છે, તો સમજો હળાહળ ખોટું કેટલું હોય છે. અને તમે સસ્પેન્ડ કર્યા કોને? 3 કોન્સ્ટેબલને. એ ઝાડવા બાંધે ને, એમાં બે મોટા ઓલા હાથી જગડે, એમાં ઝાડવાનો ખો નીકળે. આ ભાજપ અને વહીવટી તંત્ર 2 જે ઝઘડ્યા, એમાં આવા કોન્સ્ટેબલોનો ખો નીકળી જાય. ભલે એણે પરેડ કરાવી હતી, દાખલા તરીકે બેનની, પાયલબેન ગોટીની, અને તસવીરમાં ભલે એ આવ્યો હોય, વિડીયોમાં ભલે એ આવ્યો હોય, પણ આદેશ કોનો? આદેશ તો એસપીનો જ હોય. એસપીની મંજૂરી વગર તો સંભવ નથી.
હાઈકોર્ટે પણ કીધું કે જ્યારે કોઈ ત્રાસવાદી જેવી ઘટના હોય, દેશદ્રોહી જેવી ઘટના હોય તો ભલે રાતના કોઈ પણ મહિલાને ઉઠાવવી પડે ધારો કે, તો વાંધો નહીં, એવો સંગીન આરોપ હોય તો, પણ તેમ છતાં તમારે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી તો લેવી પડે. હવે આ કેસમાં તો આવું કંઈ થયું નહોતું. આમાં તો ભાઈ કૌશિકભાઈ વેકરિયાને રાજી રાખવા તો એના આદેશથી પોલીસવાળાએ ભલે ખાખી પહેર્યો તો પણ કેસરી કલરને છાજે એવું એણે કાર્યવાહી કરી હતી. રાતના પાયલબેનને ઉપાડ્યા અને આ જે કંઈ થયું આપણે જાણીએ છીએ. હવે ઘટના જો આગળ વધે છે કે બહુ ડખે ચડી ગયું આખું વાતાવરણ. ઘણી કોશિશ કરી સરકારે અને વહીવટી તંત્રએ કે આને કોઈ સાહેબ ટાઢવું પડે, પણ કોંગ્રેસે શું કામ લીધી મૂકે સાહેબ? એની પાસે તો આ મોકો આવ્યો જ છે, રાજકારણમાં તો એવું છે. તો એણે ચાલુ રાખ્યું ને આજે સુરતમાં ખસેડાવાનું, પાછું જાહેરાતે કરી છે કે અત્યારે સુરત છે, સંભવ છે કે આના પછી પણ અનેક ઠેકાણે એટલે રાજ્યભરમાં આ પરિસ્થિતિ થવાની, એટલે કે ધરણા પ્રદર્શન વગેરે વગેરે. હવે એને નબળું પાડવા આજે એસપી અમરેલીના એસપીએ 3 કોન્સ્ટેબલને ગઈકાલે એમ કે સસ્પેન્ડ કર્યા. પણ આપણે બધા જ જાણીએ છીએ કે જે સંગીન અપરાધ છે એ આ કેવળ સસ્પેન્ડથી મેળ પડે એમ નથી. લોકોની ઈચ્છા તો શું છે? સૌથી પહેલાં તો એસપી સહિતના યા તો કોન્સ્ટેબલની જેણે આ ગુનો કર્યો છે, એક તો જાહેરમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકો હોય તો એ ક્ષમા યાચના કરે, નંબર 1. નંબર 2, એસપી કે જે કોઈ જવાબદાર લોકો એને ડિસમિસની વાતો આ કરી રહ્યા છે કોંગ્રેસવાળા, રાઈટ? હવે ડિસમિસ કરવાની સત્તા ભલે આની પાસે સરકાર પાસે તો છે. તો બીજી વાત. અને ત્રીજી વાત કે તમે 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને હવે તો એ સંપૂર્ણપણે તમે સાબિત કરી દીધું કે અમે લોચો માર્યો. તો આ તો ઓર વકરવાનું. આનો અર્થ એમ છે કે હવે તમે સ્વીકાર, જે આક્ષેપ હતો અત્યાર સુધી એ તમે સ્વીકારી લીધો ને અડધો પડધો સ્વીકાર્યો. તો રાજકારણમાં જે સ્થિતિ કેવળ ક્ષમાયાચનાથી પતે એમ હતી એ હવે તમે વિરુદ્ધમાં તમે તમારા જે કોઈ એક પછી એક પગલાં ભરતા જાઓ છો એમાં તમે જે ઓલા કાદવ હોય ને, કાદવમાં તમે જેમ બહાર નીકળવાની કોશિશ ઉરલીને કરો ને એમ વધુ ને વધુ ખૂબતા જાઓ. કાદવ એવો હોય. આ એના જેવું ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યું છે. અને એક પછી એક ભૂલ કરતા રહ્યા અને અત્યારે પણ તમે જુઓ પાઘડીનો વળ છેડે આવ્યો તો પણ હજી સંતોષ નથી. સર, આપણે જોઈએ તો જે પરસોત્તમ રૂપાલા છે તેમનું પણ આ બાબતે પ્રતિક્રિયા આપીને તેમને એ પણ કહ્યું કે આ તેમના ઘટનાને સમગ્ર ઘટનાને વખોડી અને સાથે લેટરકાંડ મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યા કે છેલ્લા થોડા દિવસોથી લેટરકાંડ છે તેને રોકવા જોઈએ. અને જે રીતે આપણે જોયું કે સર અત્યારે અટકાયત થઈ છે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની, તો સર એને લઈને શું કહેશો? જુઓ, પરસોત્તમભાઈની તો બિચારાની માઠી બેઠી એમ કહો તો હાલે. એ જેટલી એની ખ્યાતિ હતી ઓરેટરીમાં, ભાષણમાં, મંચ ઉપર પરસોત્તમભાઈ રૂપાલા આવે એટલે છવાઈ જાય. એની સભાઓનું આયોજન કરનારા લોકો જીતી જાય એવી માસ્ટરી હતી. પણ ઘણી વખત એવું છે, વૈદ્યના ખાટલે તમે તમારો જે ઝઘડો છે ને, જગત આખાનો જજ કેટલા નિર્ણયો કરે છે, હાથ પડે કેટલાયને ચુકાદા આપી દે છે ને, એના ઘરનો ઝઘડો જુઓ નહીં પતાવી શકે. કેટલાક તમારા ચિહ્નો, તમારા દર્દો એવા હોય તમે બતાવી નથી શકતા વૈદ્યના ખાટલે. એટલે પરસોત્તમભાઈ જે એની વાણી થકી જ પ્રખ્યાત છે, એને તમે જુઓ ક્યારે પણ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જ્યારે પણ પૂછવામાં આવ્યું હંમેશા એ આરોપીના પિંજરામાં મુકાઈ ગયા યા તો મુસીબતમાં મુકાઈ ગયા, ક્ષત્રિય સમાજથી માંડીને આજ સુધી. ગઈકાલે પણ જ્યારે પત્રકારો એણે પૂછ્યું, હાલાકી એ તો પતંગોત્સવ માટે આવ્યા હતા, દોરી ઢીલ કાપ કરતા હતા, પણ એમાંય લચ્છો આવી ગયો. અને એણે ગોળ ગોળ જવાબ દેવા પડ્યા. એણે એમ કીધું કે અમરેલી પોલીસે ઉતાવળ કરી નાખી. હવે એનું 2 અર્થ નીકળે. ઉતાવળ એટલે શું? શું બેનને તમે દિવસે પકડ્યા હોત તો એ ઉતાવળ ન ગણાત, એ શાંતિ ગણાત, અથવા તો એ યોગ્ય ગણાત? પ્રશ્ન એ થાય કે રાત્રે ઉતાવળ એટલે એમ કે રાત્રે ઉઠાવી ઉતાવળ કરી લીધી. કાં એક અર્થ એ નીકળે અને કાં બીજી અર્થ એ નીકળે કે પોલીસે વધુ ઉતાવળ કરી લીધી એટલે કોઈ પણની સલાહ મશવરા કર્યા વગર કોઈના કહેવાથી પોલીસ ત્રાટકી ગઈ. આ બેમાંથી એક. હવે તો સ્વયં પરસોત્તમભાઈ જ નક્કી કરે કે એનો કહેવાનું ગુજરાતી શું છે. પણ
જે કાંઈ એણે બોલ્યા તમે જુઓ કેવું જોખી તોડીને બોલવું પડે છે. જે માણસની વાકછટા ઉપર લોકો ફિદા છે એને એક એક શબ્દ જે છે વાપરવામાં કેવી મુશ્કેલી પડે છે. એ જ બતાવે છે કે તમે એટલે કે પક્ષ આરોપીના પિંજરામાં છે, નહીં તો છૂટ મોઢે ન રમી શકે. આ જ વાત જો કોંગ્રેસને લગતી કાંઈક હોત તો આજ પરસોત્તમભાઈ કે લગભગ બધા લોકો પરસોત્તમભાઈ બની ગયા હોત. ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો પરસોત્તમભાઈ બની ગયા હોત જો આ કોંગ્રેસ વાંકમાં હોત તો. પણ હવે કોંગ્રેસ અત્યારે વાંકમાં નથી દાખલા તરીકે, એટલે ભાજપના બધા જ લોકો મનમોહનસિંહ જે મૌન થઈ ગયા, ઉલટું બની ગયું. કોઈ કાંઈ બોલવા જ માગતું નથી, બોલે છે તો બીતા બીતા બોલે અને એક બોલોના 3 અર્થ નીકળે એવા બોલે. દૂધમાં ને દહીંમાં ને એવો પગ રાખવો પડે છે. આ સ્થિતિ બહુ ખોટી છે સાહેબ. જુઓ, જે સનાતન સત્ય છે એ છે, એ પક્ષને જે લાગવું એ લાગે, દુનિયાને જે લાગવું લાગે. તમે યાર માણસ કેમ મટી શકો? તમે પક્ષના કાર્યકર છો, તમારે વફાદાર તો પ્રજા હારે રહેવાનું હોય ને. પક્ષને તમામ લોકો જો ધારાસભ્ય હું પક્ષને વફાદાર, એટલે આ પ્રજાને રહ્યો ભાઈ સાહેબ. પક્ષને શું, પક્ષ તો ઠીક છે, તમારી વફાદારી પ્રજા સમક્ષ હોવી જોઈએ. તમારે કહેવું જ જોઈએ એક પણ શબ્દ ચોર્યા વગર કે પટેલની દીકરી નહીં, કોઈ પણ દીકરી. આ તો સંજોગ છે કે પાટીદાર નહીં, અમારી દીકરી છે. પણ અમારી એટલે કે સરકાર માટે તો તમામ દીકરી, ગુજરાતની તમામ દીકરી હોય એટલે તો માય બાપ કહેવાય છે. તો આ પટેલની છે ભૂલી જાવ એવું એને કહેવું જોઈએ. પણ મેં કીધું ને, હવે ખબર નહીં કેમ પરસોત્તમભાઈ જેવો વ્યક્તિ પણ આમ જબાનમાં લચ્છાવારે છે તો ગજબ કહેવાય કે ભાઈ તમારો પ્રશ્ન એમ છે કે પાયલબેન ગોટીના કેસમાં અમરેલી પોલીસે ખોટું કર્યું છે કેમ, હા કે ના, દાખલા તરીકે આ પ્રશ્ન છે. તો હું તમને એનો જવાબ આપું કે પાયલબેન ગોટી નહીં, સમાજના તમામ વર્ગની, તમામ જ્ઞાતિની, ગુજરાતની 6.5 કરોડની જનતામાં જે કોઈની આ બેન દીકરી છે બધી પાયલબેન જ છે અમારા માટે, સમજી લો. અને એના સામે પોલીસે જે કંઈ કાર્યવાહી કરી છે એ ઉચિત નથી જ નથી, 100% નથી. અચ્છા, બીજો પ્રશ્ન પત્રકાર પૂછશે કે તો તમે શું એમાં પગલાં ભરવાનું કહેશો? કે પત્રકાર એ છોડે નહીં, સ્વાભાવિક છે કે તો તમે એમ કે પગલાં ભરવાનું કહેશો, કેવું જોઈએ? હા ભાઈ, કેવું જ જોઈએ ને ભાઈ. અમે કહીએ છીએ, સરકારને કહેશું. હું એમ કે અડધો પડધો તો સરકારમાં ગણો, ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે પરસોત્તમભાઈ કહી શકે ને કે ભાઈ તમે મને સરકારનો હિસ્સો જ માની શકો. કારણ કે હું તો ધારાસભ્ય પણ છું, સંસદ સભ્ય પણ છું રાજકોટનો, અને અમરેલીનો તો વતની છું. તો હું 100% કહું છું કે પોલીસે કાર્યવાહી કરવામાં બહુ જ ભૂલ કરી છે. આની ભૂલની ક્ષમાયાચના પણ સંભવ નથી. સરકારી પરિભાષામાં અને કાયદામાં જે કાંઈ થતું હોય તે, કારણ કે આમાં કાઠલા ન પકડાય એવું તો એ સમજાવી શક્યા હોત ને કે ભાઈ દાખલા તરીકે મને ખબર પડી કે આ પોલીસે ખોટું કર્યું કે હું બડીકો લઈને જાઉં ને એને ભાઠા મારવા માંડું, એવું તો સંભવ નથી. તો પત્રકાર સમજી શકે કે વાત સાચી ને કે ભાઈ એવું નથી કે હું લાકડી લઈને મંડું મારવા. પણ હું એટલું 100% કહીશ કે આ કેસમાં જેણે જે ભૂલ કરી, કે જેણે જે અપરાધ કર્યો, ભૂલે નહીં કહું, એને એની સજા બાકાયદા મળવી જોઈએ. તો સ્વાભાવિક વાત પૂરી થઈ જાય. પણ નરોવા કુંજરોવા એવું પરસોત્તમભાઈ બોલ્યા કે પોલીસે ઉતાવળ કરી. ઉતાવળનું ગુજરાતી શું? મેં કીધું પાછો પ્રશ્ન એનો ઊભો છે કે ઉતાવળ શું? તમે સવારે દીકરીને પકડી લીધી તો એ વાજબી ગણાત? તો ઉતાવળની ધીરજનું કામ ગણાત? એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી ખબર નહીં કેમ આ પ્રકરણમાં, એટલે અમરેલી પ્રકરણમાં ક્ષત્રિય સમાજની જેમ વળી પાછી ભરાઈ પડી છે. કોઈ પાસે કોઈ ઉચિત જવાબ નથી. જે કાંઈ જવાબ છે ડિપ્લોમેટિક છે, ફેબ્રિકેટેડ છે, એટલે કે આવરણવાળા. સમજી ગયા? એટલે મોહરું જુદું, ચહેરો જુદો, કહેવું કાંઈક ને કરવું કાંઈક એના જેવું છે. એટલે એ કોઈના ગળે ઉતરે એવી વાત નથી. અને ભારતીય જનતા પાર્ટી ગમે તેટલી અત્યારે મસલત કરી રહી છે, પણ કોંગ્રેસ આ મુદ્દાને બિલકુલ રાજકીય રીતે વધુ ને વધુ વકરાવવા માટેને બનતી કોશિશ કરી લેશે. અત્યારે તમે ચર્ચા કરી છે ત્યારે પાર્ટ 2 સુરતમાં ચાલુ થઈ ગયો છે. જી સર, આપણે જોઈએ તો અત્યારે જે એક કોંગ્રેસ નેતા છે તે અત્યારે સુરતમાં પણ તેમની અટકાયત કરવામાં આવી છે. અને આપણે જોઈએ તો સર, જે વિવાદ ચાલુ થયો હતો, જ્યાંથી વિવાદની શરૂઆત થઈ હતી, કૌશિક વેકરિયા અને પાયલ ગોટી, જે બે વિવાદનું કહીએ તો આપણે કેન્દ્ર છે. તો સર, એક મુદ્દો ભૂલાતો જાય છે ને દરરોજ નવા મુદ્દાઓ જે છે બીજા આવતા જાય છે, તો એને લઈને શું કહેશો સર? જુઓ, મૂળ પ્રશ્ન તો આ છે. પાયલબેન ગોટીના કેસમાં તો ભૂલ કરી, 3 જણા સસ્પેન્ડ થયા, અને હજી જે થવું હોય તે થાય. એને નોકરીની ઓફર દિલીપભાઈ સંઘાણીએ આપી છે, અને આપે કે નહીં ક્યારે નહીં પછીની ઘટના છે. પણ એ ખેર એક પોલિટિકલ ઇસ્યુ બની ગયો.
મૂળ વાત શું હતી? આ તો ડાયવર્ટ થયેલી વાતો છે. પાયલ ગોટીબેન તો વચ્ચે આવી ગયા એટલે આખો મુદ્દો આમ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી તો સિફતપૂર્વક બચવાની કોશિશ કરે છે. કારણ કે મૂળ મુદ્દો પાયલબેનનો હતો જ નહીં. મૂળ મુદ્દો હતો ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં ઉપદંડક એવા કૌશિકભાઈ વેકરિયા જે છે એણે 40 લાખ રૂપિયા પ્રતિ માહ મહિને કે એવી રીતના 40 લાખ રૂપિયા ખંડણી ઉઘરાવે છે એવો આક્ષેપ હતો. હવે એ મૂળ પ્રશ્ન તો એ હતો અને આક્ષેપ કરનારા કોંગ્રેસ વાળા હતા ને. આપની જાણ ખાતર આક્ષેપ કર્યો તો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા એના લેટર હેડ ઉપર, જે પછીથી એમ કે છે કે આ લેટર હેડ ખોટો હતો કે ડુપ્લિકેટ હતો, એ પછીની એ તમે જુઓ પોલીસે એડવાન્સ કરી તમે જો આવે છે સમાચાર નકલી લેટર કાંડ. પણ પેલા તો FSL તો કર્યું જ નથી. નકલી કોણ કે છે નકલી? પોલીસ કેમ કહી શકે કે આ નકલી છે? પેલી વાત તો એ કોઈ એની પાસે સર્ટિફાઈ તો વાત છે નહીં. તમે સ્વયં એટલે પોલીસ તમે જો કેટલું મલ્ટીપ્લાય કેવું ગોળમટોળ જીવન છે કે તમે નકલી કઈ રીતે કહી શકો મને કયો? જ્યારે કે પાયલબેન ગોટીએ તો ચોખ્ખે ચોખ્ખું કીધું કે લેટર હેડ અસલી હતું. પાયલબેન તો ઓથેન્ટિક નથી પણ એની પાસે આવેલી વાત છે, તપાસનો વિષય તો છે ને. એણે કીધું લેટર હેડ અસલી હતું, એમાં સહી કરવામાં આવી હતી એ અસલી હતી. આક્ષેપ થયા એ અસલી હોવાનું એટલા માટે લાગે કે નારણભાઈ કાછડિયાએ એ લેટર હેડ પોતાના વોટ્સએપ ઉપરથી સીધો મોકલો ક્યાં? CR પાટીલ ને રત્નાકરજીને. એણે ત્યારે ડિનાય ન કર્યું. આ પત્ર વાંચીને જો ખોટું હોત તો નારાયણભાઈ કાછડિયાએ કેવું જોઈએ ને કે ભાઈ આવું કઈ છે નહીં, ભારતીય જનતા પાર્ટીમાં તો બધા દૂધે ધોયેલા છે, તમે આવો દાગ ક્યાં લગાડશો? ને કૌશિકભાઈ તો આખી વાત જ જુદી છે. એને બદલે એણે CR પાટીલ અને રત્નાકરજીને લગાડ્યો ફોન, અરે વોટ્સએપ કર્યો અને કીધું કે આની તપાસ કરીને યોગ્ય પગલાં ભરજો. તમે વિચાર કરો, યોગ્ય પગલાં ભરજો એવું એણે કીધું. એનું ગુજરાતી એ છે કે એમાં જે આક્ષેપ છે એ આક્ષેપમાં કાંઈક તથ્ય છે, ભલે એ તપાસનો વિષય છે. એટલે સવાલ એ છે કે મૂળ મુદ્દો જે હતો એ તો ભૂલાઈ જાય છે કે ભાઈ તમે 40 લાખ કે જે હોય તે તમે કોક તો 1.5 કરોડ કહે છે અને કહે છે એટલે અમરેલીમાં ધાવનું છોકરું કહે છે. પાછું કોઈ ના નથી પાડતું, કોઈએ આજ સુધીમાં ઇનકાર કર્યો નથી. સ્વયં ભાઈ વેકરિયાએ પણ નહીં. હવે એ તો અંડરગ્રાઉન્ડ છે. હવે તમે અંડરગ્રાઉન્ડ ક્યારે થઈ જાય મને તમે કયો જી? એક વખત તમારી જાણ ખાતર રાજીવ ગાંધીનું જ્યારે બોફર્સ કાંડ બહુ ચમક્યું હતું ત્યારે રામ જેઠમલાણી એ ઇન્ડિયન એક્સપ્રેસ નામના છાપામાં રોજ 10-15 પ્રશ્ન પૂછતા હતા રાજીવ ગાંધીને, એટલે એની સરકારને. મને આના જવાબ આપો. રોજે રોજ 10-15 પ્રશ્ન, રોજે રોજ જેમ અત્યારે આ રોજે રોજ અમરેલીનું થઈ રહ્યું છે ને એની જેમ. તો કોઈએ કીધું રાજીવ ગાંધીને કે ભાઈ આ તમને રોજે રોજ 10-10 પ્રશ્ન પૂછે છે અને તમે કંઈ જવાબ દેતા નથી. એટલે સરકારના જે પ્રવક્તા હોય એણે એમ કીધું કે ભાઈ કુત્તા ભોંકતે હાથી ચલે છે અપની ચાલ. એ તો ભયા કરે કૂતરાની જેમ, હાથીને કોઈ ફેર પડતો નથી. એ વાત કોકે રામ જેઠમલાણીજીને કીધું કે ભાઈ તમને તો કૂતરા કીધા ભણો છો એને. એને કીધું કાંઈ વાંધો નહીં, ભલે મને કૂતરો કીધો પણ મારો જવાબ એનેથી પહોંચાડી દેજો. કૂતરા હંમેશા ચોરને જોઈને ધ્વસતા હોય. કૂતરા ભણે ખરા ચોરને જોઈને, એટલું એને કહી દેજો. એમ આ કેસમાં પાયલબેન નિર્દોષ છે, પોલીસ દોષિત છે, લેટર હેડ ડુપ્લિકેટ છે, આક્ષેપનું શું છે રામ જાણે, બધી બરાબર છે. એક વાત સમજી લ્યો, પણ મૂળ વાત જે છે આક્ષેપ 40 લાખ રૂપિયાનો કોઈ ખંડણી ખોરનો છે. કૌશિકભાઈ અંડરગ્રાઉન્ડ શું કામ છે? ચાલો, જ્યારે કે તમે નિર્દોષ હો, તમારે એને કંઈ લાગતું વળગતું ન હોય તો તમારે અંડરગ્રાઉન્ડ રહેવાનો પ્રશ્ન જ ક્યાં? તમારે હામી છાતી. અને તમે જો અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં, રાજકમલ ચોક જેને કે ત્યાં જે ધરણા કાર્યક્રમ રાખ્યા એમાં ખુલ્લી ચેલેન્જ આપી હતી ને કોંગ્રેસે, પરેશ ધાનાણી, પ્રભાત દુધા, જેનીબેન ઠુમર, વિરજીભાઈ ઠુમર વગેરે કે ભાઈ આવો અહીંયા તમે સાબિત કરજો કે તમે નિર્દોષ છો, તમારે કઈ માથાકૂટ નહીં. ક્યાંથી આવે? એટલે તમને કહું છું કે મૂળ મુદ્દો જે છે આખા પ્રકરણમાં એને ઢાંકો ઢૂંબો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લગભગ એ થવા નહીં દે કોંગ્રેસ. અને કોઈ કોંગ્રેસ તો શું કામ થવા દે? એની પાસે તો આ મોકો છે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે અમરેલીના મુદ્દાને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.